જય સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જગ્યા પર અલગ અલગ ધાર્મિક સ્થળો પર ધાર્મિક યાત્રા કરવામાં આવે છે. આજે વહેલી સવારે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા ધાર્મિક યાત્રા કરવામાં આવી છે, જ્યાં વિસ્તારના મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન થતું હશે. ગત અંબાજી અને ખેડબ્રહ્માના દર્શન કરવામાં આવ્યા હતા. ત્યારે આજે રવિવારે ઝાંસી કી રાણી ચોક ખાતે કાર્યાલયથી 15 જેટલી બસો વોર્ડ નંબર 9ના વિસ્તારથી સોસાયટીના નાગરિકો રહીશો ચારધામ યાત્રા એટલે કે સારંગપુર, કોટ ગણેશ, બુટ ભવાની, જલારામ મંદિર સહિત અન્ય ધાર્મિક સ્થળોના દર્શન માટે લઈ જવાયા છે. જયઘોષ સાથે ગણપતિ બાપાના જયઘોષ સાથે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. ધજા ફરકાવી અને દર્શન માટે બસ રવાના થઈ છે, એટલે કે પ્રસ્થાન કરવામાં આવ્યું છે. વિશેષ ઉપસ્થિતિમાં શહેરના ભાજપાના કારોબારી સભ્ય, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્ણિમા આયરે તેમજ પૂર્વ યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે, સામાજિક કાર્યકર્તા જયેન્દ્ર શાહ, લેલાભાઈ સહિત જય સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા છે. આ વર્ષે એટલે એક વર્ષ પૂર્વે ચૈત્ર સુદ નવરાત્રિથી જે પવિત્ર યાત્રાનું એક શરૂઆત થયેલી હતી અને તમે જુઓ કે સમગ્ર વોર્ડ નંબર 9ની અંદર 80થી 90% લોકો એવા છે કે જે લોકો આ પવિત્ર યાત્રાનો સતત લાભ લીધેલો છે અને બધા જ જગ્યાએ દરેક સોસાયટી 800થી વધારે સોસાયટીઓમાં અને તમે જુઓ છો કે 30થી 40થી 50 હજારથી વધારે લોકો દર રવિવારે આ કન્ટિન્યુ યાત્રા કરી રહ્યા છે. ગયા રવિવારે જે રીતના 20 બસો ભરીને અમે લોકો અંબાજી ગયા હતા, એવી જ રીતના ગયા રવિવારે એના પછીના રવિવાર પર એટલે અહીંયા આગળ ઓછામાં ઓછી 4થી 5 હજાર બહેનો દ્વારા ભજનની કીટો આપવામાં આવેલી હતી અને આજે પાછા એક રવિવારે એટલે કે દર વખતની જેમ આ વખતે પણ સારંગપુર, અહીંથી સીધા અમે સારંગપુર જઈશું, સારંગપુરથી સીધા કોટ ગણેશ જઈશું, કોટ ગણેશથી બુટ ભવાની જઈશું, બુટ ભવાનીથી પાછા અમે ધર્મજ જલારામ બાપાના દર્શન કરીશું. તો આ વિસ્તારના લોકો અમને ખૂબ સુખમાં દુઃખમાં દરેક રીતના અમારી સાથે રહ્યા છે અને આ વિસ્તારે સંસ્કાર સાથે સાથે છોકરાઓનું ચોપડાનું હોય, છોકરાઓને રમવાનું હોય, બહેનોને ભરાવવાનું હોય, સિનિયર સિટીઝનનો આધાર કાર્ડ હોય, આયુષ્યમાન કાર્ડ હોય, સાથે સાથે કોઈ પણ તમે જુઓ કે એમ્બ્યુલન્સનો વિષય હોય, સફાઈનો વિષય હોય, કેવી રીતના દરેક પ્રકારની સેવાઓ આ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થતી હોય છે. એ દરેક ધર્મના આજના દિવસે ફરી એકવાર આ પવિત્ર યાત્રા જે રીતના શ્રાવણે પોતાના મા બાપને એક યાત્રા કરાઈ અને કરી આજે ખૂબ નસીબદાર છે કે અમારી પાસે હજારોની સંખ્યામાં અમારા મા બાપ છે, અમારા બહેનો છે, અમારી માતાઓ છે અને અમારા ભાઈઓ છે કે દર વખતે કંઈ ને કંઈ સેવાનો અમને મોકો મળે છે. તો આજે ફરી એકવાર આ યાત્રાનો પવિત્ર યાત્રાનો આજે અમારા મિત્ર અમારા જયેન્દ્રભાઈ શાહ અમારા મિત્ર દ્વારા અહીંયા આજે ધ્વજા કરાઈ અને આ યાત્રાને અમે શુભારંભ કરી રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કરીએ બધાની જ મનોકામના પૂર્ણ થાય અને સાથે સાથે આ સુખ દુઃખ આ યાત્રા ખૂબ જ સારી રીતના સફળ થઈ બધાની મનોકામના પૂર્ણ કરે એવી કષ્ટભંજન હનુમાન સારંગપુરના દેવ એવા કળિયુગના દેવ હનુમાન દાદાને પ્રાર્થના કરીએ, સાથે ગણપતિની પ્રાર્થના કરીએ, સાથે બુટ ભવાનીને પ્રાર્થના કરીએ અને જલારામ બાપાને પ્રાર્થના કરીએ. હર હંમેશા અમારા પર આશીર્વાદ રાખતા સાઈનાથ બાબાને પણ પ્રાર્થના કરીએ. આપ સૌ લોકોના ખૂબ પ્રેમ મળ્યો છે. હજુ પાછો જો રવિવારનો ચાન્સ મળે તો અમે હજુ જે કોઈ બાકી હશે એ લોકોને પણ યાત્રા પૂર્ણ આવી રીતના કરાવીશું અને ફરી એકવાર આ વિસ્તારના સૌ લોકોએ ખૂબ અમને પ્રેમ આપ્યો છે. દરેક માતા પિતાઓને નતમસ્તક વંદન કરીએ છીએ. વંદે માતરમ, ભારત માતા કી જય, જય સાઈનાથ. છેલ્લા એક વર્ષથી નિરંતર જે ચાલતી સેવા છે એ સેવા એટલે કે પવિત્ર દર્શન યાત્રા કે છેલ્લા ચૈત્ર સુદ નવરાત્રિથી આ યાત્રાનો જ્યારે પ્રારંભ કર્યો હતો અને એ યાત્રાના માધ્યમથી છેલ્લા 700 કરતાં પણ વધારે સોસાયટીઓને જ્યારે પવિત્ર દર્શન યાત્રાની સાથે જોડવાનો જે અમે પ્રયત્ન કર્યો છે ને એ પ્રયત્ન થકી 700 જેટલી સોસાયટીના માતાઓ હોય, બહેનો હોય કે તમામ જે સોસાયટીના રહીશો છે તેમને પણ આ યાત્રાની સાથે જોડવાના પ્રયત્નની સાથે તેમને દાદા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર હોય કે પછી કોટ ગણેશ ગણપતિ બાપાનું મંદિર હોય કે મા ભવાની એટલે કે મા અંબાનું મંદિર હોય અંબાજી ખાતે, આ તમામ ધર્મના સ્થાને તેમને દર્શન કરાવવા માટેના આ પવિત્ર દર્શન યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને એનો આજના દિવસે આ રવિવારના દિવસે પણ અમારા વચ્ચેથી અમારા તમામ જે સોસાયટીઓ છે એવી બાજપાઈ નગર છે, સાથે નર્મદેશ્વર છે, એવી રીતે અનમોલ પાર્ક છે, તમામ સોસાયટીઓને એકત્ર કરીને એવી રીતે 15થી પણ વધારે બસોનું જ્યારે આજે આયોજન કરીને આજે જ્યારે બસો દર્શનાર્થે રવાના થઈ રહી છે ત્યારે અમારી સાથે અમારા હંમેશા માર્ગદર્શક રહેતા અમારા સાથે રહેતા અમારા જયેન્દ્ર શાહ એટલે કે લાલા કાકા આજના દિવસે તેઓ ઉપસ્થિત રહ્યા છે અને તેમને જે અહીંયાથી ધજા ફરકાવીને આ યાત્રાની જ્યારે પ્રારંભ કરવા જઈ રહ્યા છે
ત્યારે તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે વિસ્તારે હંમેશા અમને પ્રેમ આપ્યો છે. જેવી રીતે કોઈપણ કાર્યની અંદર કે મહિલાઓને ભજનની કીટો આપવાની હોય તો તેના સાથે તેમનો આશીર્વાદ રહેલો છે. યુવાનોની માટે ક્રિકેટની રમતો રાખીએ કે રમતગમતનો વિષય હોય તો હંમેશા તેમનો સપોર્ટ રહ્યો છે. અને એવી જ રીતે જ્યારે વડીલોનો વિષય આવે અને વડીલોની માટે વયવંદના કાર્ડ હોય કે આયુષ્માન કાર્ડ હોય તો હંમેશા મોટી સંખ્યાની અંદર હંમેશા તેમનો આશીર્વાદ રહેલો છે. એવી જ રીતે સૌના સેવાકીય કાર્યો સાથે અમે જોડાયેલા આ તમામ જે કાર્યો કર્યા છે તે બદલ સૌએ જે પ્રેમ આપ્યો છે એ બદલ હું સૌનો આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. કષ્ટભંજન દેવ કી જય. મારા વિસ્તારમાં સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક બે કાર્યક્રમ નહીં પણ સતત કાર્યક્રમો, ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોની વણઝાર હંમેશા ચાલતી હોય છે. કદાચ મારે આ કાર્યક્રમોની ગણના કરવી હોય તો એક જ દિવસ પણ ઓછો પડે એવા કાર્યક્રમો અમારા સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રણેતા શ્રી રાજેશભાઈ આર્ય અને એમના યુવા કોર્પોરેટર શ્રી શ્રીરંગ આયરે દ્વારા આ વિસ્તારમાં કરવામાં આવે છે. એક વર્ષથી ચાલતી અવિરત આ ધાર્મિક કાર્યક્રમ આજે મને પણ આ કાર્યક્રમમાં સહભાગી થવાનો અને ઝંડી બતાવવાનો જે મોકો આપ્યો છે એ બદલ હું સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી રાજેશ આયરે અને શ્રીરંગ આયરેનો પણ ખૂબ જ આભારી છું. 20-25 વર્ષથી હું કાર્યાલયમાં હાજર રહું છું. રાજેશભાઈ મારા ભાઈ કરતા આગળ છે અને બહુ જ સારા કાર્ય કરે છે. આખા એરિયાના કાર્ય કરે છે, બસો મૂકે છે, વડીલોની સેવા કરે છે, દરેક કાર્યમાં હાજર રહે છે. દરેક કાર્યમાં રાજેશભાઈ ખૂબ જ મહેનત કરીને આગળ બધાને લાવે છે. આધાર કાર્ડ કરાવે છે, ઓખનો પણ કેમ્પ રાખીને બધાની સેવા કરે છે અને ઘણો ઉપયોગી. વર્ષમાં 2 વાર આખા એરિયાની બહેનોને જાત્રા 10,000 બહેનોની જાત્રા કરાવે છે. વર્ષમાં 2 વાર અંબાજી લઈ જાય છે, સારંગપુર લઈ જાય છે. વર્ષમાં 2 વાર અમને જાત્રા આનંદથી કરાવે છે અને કોઈ પણ રીતે અમે હેરાન થતા નથી. શાંતિથી જઈએ છીએ અને શાંતિથી આવીએ છીએ. મારા ભાઈનો ખૂબ ખૂબ આભાર. આ વર્ષે પણ રાજેશભાઈ તરફથી જે દર્શન યાત્રા કરાવતા રહેલા છે એ નિમિત્તે આજે બધા બહેનોને 10 બસ કરી અને સારંગપુર લઈ જયા રહે છે. આવી રીતે અવિરતપણે ભાઈઓ જ્યારે કામ કરતા રહેલા હોય ત્યારે ખરેખર આપણને એમ થાય કે ઘણા બધા લોકો હોય છે પણ આવી રીતે નિસ્વાર્થ ભાવની સેવા કરવાવાળા ફક્ત ને ફક્ત એક છે અને એ છે આપણા રાજેશભાઈ આયરે. બોલો સાઈનાથ મહારાજ કી જય.